પહેલી જુલાઈથી દેશમાં 5 મહત્વના નિયમો બદલાઈ રહ્યા છે, જેની તમારા ખિસ્સા પર સીધી અસર પડશે. જૂન મહિનો પૂરો થવા બાદ છે. ગણતરીના દિવસોમાં પહેલી જુલાઈ આવી જશે. નવા મહિનાની શરૂઆત થઈ જશે અને દર મહિનાની પહેલી તારીખે દેશમાં આર્થિક અને વહીવટી નિયમો બદલાય છે, જેની અસર આપણા ઉપર પડે છે, સામાન્ય જનતાની બજેટ પર પડે છે. આજના વિડીયોમાં હું તમને કહું છું કે પહેલી જુલાઈથી કઈ 5 વસ્તુઓ પર ખાસ તમારે નજર રાખવી અને કઈ 5 વસ્તુઓ તમને સીધી રીતે અસર કરશે. આ વખતે પણ પહેલી જુલાઈથી આધાર કાર્ડ, ગેસ સિલિન્ડર, ક્રેડિટ કાર્ડ સહિત 5 મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે, જેમાંથી કેટલાક નિયમો તમને મોટી રાહત આપશે, કેટલાક તમારા ખિસ્સા પર ભાર વધારી શકે છે. આજના વિડીયોમાં આ 5 મુદ્દાની વાત. સૌથી પહેલા આધાર કાર્ડની વાત કરી લઈએ. અત્યાર સુધી જો તમારે આધારમાં ઈમેલ આઈડી અપડેટ કરાવવું હતું તો 75 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડતો હતો, પણ હવે જુલાઈથી લઈને ડિસેમ્બર સુધી પૂરા 6 મહિના માટે મફતમાં તમે ફ્રી આધારમાં ઈમેલ આઈડી અપડેટ કરાવી શકશો, એટલે આ તકનો લાભ લઈ લેજો. બીજું, એલપીજી, સીએનજી અને ગેસના ભાવ. દર મહિનાની જેમ આ મહિનાની પહેલી તારીખે પણ એલપીજી, પીએનજી અને સીએનજીના ભાવની સમીક્ષા થશે. સરકાર ઘરેલું ગેસના સ્થાને પાઇપલાઇન ગેસનો વપરાશ વધારવા માટે કડક વલણ અપનાવી રહી છે, જેથી આ ક્ષેત્રમાં નવા ફેરફારોની સંભાવના છે. આ સિવાય એરક્રાફ્ટ ફ્યુઅલ એટલે કે એટીએફના ભાવમાં પણ ફેરફાર થવાની બીજી સંભાવના છે. હવે જરા ક્રેડિટ કાર્ડની વાત કરી લઈએ. જો તમે એચડીએફસી બેંકનું રિગાલિયા ગોલ્ડ ક્રેડિટ કાર્ડ વાપરો છો તો હવે બફર ડોમેસ્ટિક એરપોર્ટ લાઉન્જ એક્સેસ મેળવવા માટેની શરતો કડક કરવામાં આવી છે. નવા નિયમ મુજબ આગામી ક્વાર્ટરમાં ફ્રી લાઉન્જ એક્સેસ મેળવવા માટે ગ્રાહકોએ પાછલા ક્વાર્ટરમાં ઓછામાં ઓછો 60,000 રૂપિયાનો ખર્ચ કરવો અનિવાર્ય રહેશે. એમને નહીં મળે સુવિધા. હવે બેંક રજાઓની વાત કરી લઈએ, કારણ કે બેંકની રજાઓ ખબર હશે તો તમે એ રીતે બેંકના કામ પ્લાન કરી શકશો. આગામી જુલાઈ મહિના દરમિયાન દેશના અલગ અલગ રાજ્યોમાં સાપ્તાહિક રજાઓ અને તહેવારો મળીને અંદાજે 12 દિવસ બેંક બંધ રહેશે, જેમાંથી 6 રજાઓ શનિવાર રવિવારની અને બાકીની રજાઓ અલગ અલગ રાજ્યોના સ્થાનિક તહેવારોના આધારે રહેશે. એટલે જો તમારે બેન્કિંગ અથવા ક્રેડિટ કાર્ડ સંબંધી કોઈ મહત્વના કામકાજ કરવા હોય તો સમયસર આયોજનપૂર્વક કરી લેવા જ હિતાવહ રહેશે. આ 5 મહત્વપૂર્ણ બાબતો, ગેસના ભાવ, આધાર કાર્ડ, ક્રેડિટ કાર્ડ, બેંકની રજાઓ, આ બધું જ ધ્યાન રાખજો અને એ પ્રમાણે આવતા મહિનાનું પ્લાનિંગ કરજો.